એક દીકરીના લગ્ન કરવા હોય તો પણ ખૂબ આપણે બધાએ તકલીફ વેઠવી પડે છે. પૈસાથી લઈ, મેનેજમેન્ટથી લઈ, મહેમાનોને આમંત્રણ આપવું, જમણવારની વ્યવસ્થા કરવી, અનેક વ્યવસ્થા કરવામાં આપણે કેટલા બધા દિવસોના દિવસો લાગતા હોય છે માત્ર એક દીકરીના લગ્ન કરવામાં. પણ રાજુભાઈ વર્ષો વર્ષ અનેક દીકરીઓના લગ્ન કરાવે છે અને એક પાલક પિતા બનવાની ભૂમિકા ભજવે છે. અને આવી રીતે વર્ષો વર્ષ અનેક દીકરીઓને આજે આ 12મો સમૂહ લગ્ન એટલે કે 12 વર્ષથી સળંગ રાજુભાઈના નેતૃત્વમાં વીર માંધાતા સંગઠન જે કામ કરી રહ્યું છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વીર માંધાતા સંગઠનમાં જોડાયેલા સૌ આગેવાનોને પણ એક વિશેષ શુભેચ્છા એ બાબતની કે પોતાની દીકરી પરણાવે બાપ એ સ્વાભાવિક છે, પોતાના સમાજના સમૂહ લગ્ન થાય એ પણ સ્વાભાવિક છે. પણ રાજુભાઈએ અને વીર માંધાતા સંગઠને ભાવનગરની અંદર એક નવી દિશા પૂરી પાડી છે કે તમામ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન એક છત્ર નીચે થાય અને એના નિમિત્ત માંધાતા સંગઠન બને એ બહુ ગર્વ લેવા જેવી બાબત છે. આજે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન પાછળ દિવસ રાત અથાગ મહેનત કરનારા માંધાતા સંગઠનના સૌ સૈનિકો, આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેણે પણ તન મન અને ધનથી યોગદાન આપ્યું છે એવા સૌ દાતાઓને હું મારી શુભેચ્છા પાઠવું છું. અને અમારા નેતા અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબનું આવું ભવ્ય સ્વાગત કરવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માંધાતા.